જય શ્રી રામ મિત્રો। આજે આપણે દારૂ વિશે થોડી ચર્ચા કરવાની છે, પરંતુ એ પહેલાં આજે એક વિડીયો છે ને એ જોજો અને ધ્યાનથી સાંભળજો કે દારૂના કારણે કેટલી હદ સુધી તમારા પરિવારની પરિસ્થિતિ ખરાબ કરી શકે છે। બરોબર, તો એકવાર આ વિડીયો પહેલાં જોઈ લ્યો અને પછી આપણે આગળ વાત કરીએ। હું મારી સરકારી સ્કૂલ છે ત્યાંથી થોડાક દાળ ભાત લેતી આવું મારા ભાઈ બહેન માટે, પણ લાવવા તો ન દે તોય પણ હું ગમે એમ કરીને મારા ભાઈ બહેન માટે લેતી આવું। क्या बेबसी है ये क्या मजबूरियां। મારા પપ્પાની મારી મમ્મીએ બહુ સેવા કરી, 1 વર્ષ સુધી સેવા કરી, તોય મારા પપ્પા અમારી વચ્ચે નથી। સમજી શકું। તો પછી શું થયું હતું પપ્પાને દીકરા? પપ્પાને લીવર ફેલ થઈ ગયું હતું અને પેટમાં પાણી ભરાતું હતું, પીતા હતા ને એટલે। આજે ઓલા કેમ એમ કે વ્યસનને લીધે નાના નાના દીકરા દીકરીઓ બિચારા બાપ બી નાના થઈ જાય એમ, તો પછી ઘર પરિવારમાં કોણ કોણ રહ્યો છે મારો દીકરો? હું, મારા ભાઈ બહેન અને મારી મમ્મી। મમ્મી મહેનત કરે છે અમારી હાટું, અમને ભણાવે ગણાવે, અમારા યુનિફોર્મ ના ખર્ચા ઉપાડે, અમને ખવડાવે પીવડાવે, પણ નથી કામ થતું એટલું। પછી મમ્મી શું કામ કરે બેટા? મમ્મી રેડિયા કટિંગ નું કામ કરે છે, એમાં બહુ ન કમાઈ શકે, 50-100 રૂપિયા કમાઈ શકે, ઘરમાં કઈ ખાવાનું ન મળે, અને એકવાર તો મારી મમ્મીને દૂધ લેવાના પણ પૈસા નહોતા। તો પછી ઉડવા છે, કઈ વાર પરબ આવે તો અમારે કપડાં લેવાના પણ પૈસા ન હોય, કારણ કે મમ્મી એટલું બધું કામ નથી કરી શકતી। દીકરા રેડમાં હું સમજી શકું, દુઃખ થાય કે આજે કદાચ બાપા હોત તો એ લઈ આપત એમ, તો પછી આમ તમારો દીકરા મૂળ વતન કયું છે? મોટા આગળ, તો પછી ગામડે કાંઈ નથી દીકરા? ગામડે કાંઈ નથી, તો પછી શું શું તકલીફો પડે મારો દીકરો? કઈ ખાવાનું ન મળે, ઘરમાં હોય તો ખાવાનું મળે, હવે ભૂખા પણ રહેવું પડે। બેટા રેડમાં હું સમજી શકું, બાપ વિનાનું જીવન ખૂબ મુશ્કેલ છે। હા, સુરું લાગે, પપ્પા નથી એમ જ લાગે, અને મારા પપ્પા હતા તો શાંતિ હતી કે પપ્પા છે એમ, સાચી વાત છે। અત્યારે નથી તો દુઃખ બહુ પડે છે, નથી રહેવાતું અમારાથી પપ્પા વિના। બેટા રેડમાં હું સમજી શકું। તો પછી કેટલો ટાઈમ થયો દીકરા પપ્પાને? એમ 2-3 મહિના થઈ ગયા છે એવું છે। હવે આ વિડીયો તમે બધાએ જોયો છે, બરોબર? અને આ વિડીયોના માધ્યમથી જો તમારી અંદર જો કંઈ સુધારો ન આવે, તમારા પરિવારનું ચિંતા ન થાય, તો આ દુનિયામાં તમને કોઈ ન સમજાવી શકે, બરાબર? કારણ કે દારૂ એક એવી વસ્તુ છે કે તમારા પરિવારની પરિસ્થિતિ કાયદેસર ખરાબ કરી શકે છે, તમારા શરીરની બીમારીઓ વધારી શકે છે। તમે જાણો જ છો, તમને કોઈ કહેવાની જરૂર નથી કે દારૂથી શું નુકસાન થાય છે, બરાબર? પરંતુ અમે વિડીયોના માધ્યમથી તમને એ કહેવા માંગીએ છીએ કે ઘણા લોકો કહેતા હોય છે કે મારો દીકરો છે, મારી દીકરી છે, મારા મા બાપ છે, મારી પત્ની છે। દરેક લોકો પોતાના પરિવારને પ્રેમ કરતા જ હોય છે, પરંતુ તમે દારૂ પીવો છો ને, તો તમે જો ખરેખર તમારા પરિવારને પ્રેમ કરતા હોય, તમારા બાળકોને પ્રેમ કરતા હોય, તો દારૂ બંધ કરી દેજો। શું તમારી પાસે સબૂત છે કે તમે તમારા પરિવારને પ્રેમ કરો છો? તમારા મિત્રોનો ફોન આવે કે ચાલો ભાઈ પાર્ટી કરવા જવું છે, ચાલો ભાઈ પીવા જવું છે, એટલે તમે તરત નીકળી જાઓ છો। ત્યારે તમારી પત્ની તમને રોકે, તમારા બાળકો રોકે, તમારા માતા પિતા રોકે, તો પણ તમે નથી રોકાતા, નથી તમારા માતા પિતાનું માનતા, નથી તમારા બાળકોનું માનતા, નથી તમારી પત્નીનું માનતા, તો પછી તમે કેવી રીતે કહી શકો કે તમારા પરિવારને તમે પ્રેમ કરો છો? તમારો કોઈ અધિકાર? અને તમે એમ કહો છો કે મારા ખાસ મિત્રનો ફોન આવ્યો, મારા ખાસ ભાઈબંધનો ફોન આવ્યો। કયો ભાઈબંધ? કે જે તમને વ્યસન તરફ લઈ જાય છે, એ તમારો ખાસ મિત્ર? વ્યસન માર્ગે દોરે છે, એ તમારો ખાસ મિત્ર? જ્યારે તમે દારૂ પીને ઘરે આવો છો ત્યારે જમાડવા તમારો મિત્ર નથી આવતો, તો એ છે તમારો ખાસ મિત્ર? દારૂ પીને કંઈ પણ અકસ્માત થાય અથવા ઘરની અંદર રાત્રે કંઈ પ્રોબ્લેમ થાય ત્યારે તમારો પરિવાર તમને લઈ જાય છે દવાખાને, ત્યારે કેમ નથી આવતો તમારો ખાસ મિત્ર? એક વાત ખાસ મગજમાં બેઠાડી લેજો કે તમારો ખાસ મિત્ર એ છે, તમારો ખાસ ભાઈબંધ એ છે કે ક્યારેય તમને વ્યસન તરફ નથી લઈ જતો,
અને તમે વ્યસન તરફ જાતા હોય, ખરાબ રસ્તે જાતા હોય તો તમને વાળવાની કોશિશ કરે, એ તમારો ખાસ મિત્ર છે. ના કે તમને અવળે માર્ગ ઉપર લઈ જાય, તમને વ્યસન તરફ લઈ જાય, એ તમારો ખાસ મિત્ર નથી, એ તમારી વહેમ છે. અને એવા મિત્રોને છે ને, એવા મિત્રોથી તમે તાત્કાલિક દૂર થઈ જજો. એકલા રહેવાનું પસંદ કરજો, પણ આવા મિત્રોથી દૂર રહેજો. હંમેશા માણસને સૌ પ્રથમ જો અવળા માર્ગે લઈ જતું હોય ને તો એ છે ખરાબ સંગત. બરોબર? અને તમારે કેવું જીવન જીવવું, કેવું રહેવું, એ તમારી ઉપર નિર્ભર કરે છે. આજે તમે કાળી મજૂરી કરતા હોય, દરિયાની અંદર જતા હોય, રાત ઉજાગરા કરતા હોય, અને એ પૈસાનો તમે દારૂ પીવો છો, જુગાર રમો છો. તમારો પરિવાર રાત દિવસ તમારી ચિંતા કરતું હોય, તો એ પૈસા તમારા પરિવાર માટે વાપરો. સારું ખાઓ, સારું પીવો, કોણ ના પાડે છે? પરંતુ જે દારૂ પાછળ જે તમે પૈસા બગાડો છો, અને નથી પૈસાનો પણ કોઈ પ્રશ્ન નથી. પૈસા તો દરેક લોકો કમાઈ જ લેશે, તમે ન હોય તો પણ બધું જ થઈ જશે. દરેક વ્યક્તિ પોતાના ભાગ્ય લખાઈને જ આવે છે. પરંતુ તમે તમારા પરિવાર માટે એક એવા વ્યક્તિ છો કે તમને ક્યારેક વિચાર આવવો જોઈએ કે તમે તમારા પરિવારના એક એવા વ્યક્તિ છો કે તમારા પરિવારને તમારી જરૂર છે. અમે જ્યારે અનેક એવા દ્રશ્ય જોયા છે કે જે ઘરની અંદર એક બાપ દારૂ પી અને જ્યારે આ દુનિયામાં નથી હોતા ત્યારે એના પરિવાર ઉપર શું વીતે છે, એની બહેન ઉપર શું વીતે છે, એમના બાળકો ઉપર શું વીતે છે, કે તમે જે પ્રથમ વિડીયો જોયો એના માધ્યમથી તમે સમજી શકો છો. વધારે કહેવાની કંઈ જરૂર નથી. આ દારૂ કોઈ એક ગામની વાત નથી. આ ગુજરાતના 75% ગામડાઓ એવા છે કે દારૂ પીને લોકોની પરિસ્થિતિ આવી થાય છે. તો માટે મારો કહેવાનો હેતુ એક જ છે, તમારા માટે નહીં પણ તમારા પરિવાર માટે અને તમારા બાળકો માટે દારૂ બંધ કરી દેજો. અમે તમને સમજાવતા નથી, પરંતુ વિડીયોના માધ્યમથી ઘણા બાળકોને અમે એવા જોયા છે, ઘણા પરિવારને એવા જોયા છે કે જે દારૂના કારણે કેવી પરિસ્થિતિ ભોગવે છે. તો આ વિડીયો જોયા પછી અને પ્રથમ વિડીયો જો તમને બતાવ્યો એ વિડીયો સાંભળ્યા અને જોયા પછી પણ જો તમારી અંદર જો કોઈ સુધારો ન આવે તો પછી તમને આ દુનિયામાં કોઈ ન સમજાવી શકે. તમારો કહેવાનો હેતુ એક જ છે કે તમે તમારા બાળકોને અને તમારા પરિવારને જો પ્રેમ કરતા હોય ને તો જ આ દારૂ બંધ કરી દેજો. અને આ વિડીયો એવા વ્યક્તિ સુધી પહોંચાડજો કે જે વ્યક્તિ દારૂ પીવે છે. અને આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર કરજો અને કોમેન્ટ જરૂર કરજો અને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અમે આ વિડીયો પહેલી વાર બનાવ્યો છે અને વિડીયો બનાવવાની હમણાં શરૂઆત પણ કરી છે. કદાચ બોલવામાં કે શબ્દમાં કંઈ ભૂલ થાય, પરંતુ ક્યારેય ખરાબ વિડીયો નથી બનાવવાનો. હંમેશા લોકોને ઉપયોગી થાય તેવા જ વિડીયો બનાવવાના છે. માટે આ અમારી આઈડીને ફોલો કરજો અને યુટ્યુબના વિડીયો આવે તો એને સબસ્ક્રાઈબ કરજો. અને એવા ખાસ જરૂરમંદ વ્યક્તિને આ વિડીયો પહોંચાડજો. જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ.